યુધિષ્ઠિર આવીને ઉભા છે જ્યાં કૌરવ પક્ષની અંદર ભીષ્મ પિતામહનો જ્યાં રથ છે. ભારત દેશનો એક મહાવીર જેનું નામ છે ભીષ્મ, ભડવીર છે, મહાવીર છે, બ્રહ્મચર્યનો ગુરુ શિખર છે બાપ ભીષ્મ. ધનુષ્યનો ટંકાર કરે અને બ્રહ્માંડ ડોલી ઉઠે. આ છે ભીષ્મની તાકાત. ગંગા પુત્ર છે, ગંગાનો દીકરો છે. ભીષ્મ દાદાના રથની સામે આવી અને યુધિષ્ઠિર આવીને ઉભા રહ્યા. ભીષ્મ દાદા પણ જોઈ રહ્યા છે કે યુધિષ્ઠિર આ યુદ્ધનો સમય છે ને શું કામ આવ્યો મારી પાસે. ભીષ્મ દાદાની નજર યુધિષ્ઠિર ઉપર પડી અને ગમે તેમ તો દાદાની નજર છે. યુધિષ્ઠિર દાદાને આવીને બે હાથ જોડીને પ્રણામ કર્યા. દાદા, આપણો દીકરાનો દીકરો પાંડુ પુત્ર યુધિષ્ઠિર આપને પ્રણામ કરે છે. મેરા પ્રણામ સ્વીકારો. દાદા, મને યુદ્ધ કરવાની મંજૂરી આપો, આશીર્વાદ આપો, હું યુદ્ધ કરી શકું. મને મંજૂરી જોઈએ આપને. આ વાક્ય સાંભળી ભીષ્મને થયું કે વાહ વાહ, આને કહેવાય ધર્મરાજ. ઉભો છે રણના મેદાનમાં, ઘડી બે ઘડીમાં યુદ્ધના ભણકારા વાગે છે, બુંગીઓ ઢોલ ટીપાય છે. એ સમયે પણ યુધિષ્ઠિરે પોતાનો ધર્મ ન છોડ્યો. આવી પરિસ્થિતિમાં પણ અને દાદાના હૃદયમાંથી અવાજ, મને તારા પર અતિ પ્રેમ છે. યાદ આવ્યું યુધિષ્ઠિરનું બાળપણ. જે દીકરાને મેં મારા હાથળ ઉપર બેહારી અને ખીર ખવડાવી છે, એ દીકરો હમણાં થોડી વાર પછી મારી સામે ધનુષ ઉપાડવાનો છે. છતાં પોતાનો ધર્મ ચૂક્યો નહીં ને, એટલે ભીષ્મ દાદાના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યો છે કે વાહ યુધિષ્ઠિર, જા બેટા, વિજયી ભવ, વિજયી ભવ.